જય બજરંગબલી. હું કાલે યુટ્યુબમાં જોતી હતી ને, મારામાં તો 1 મહિનાથી અમે કાંઈ વિડીયો પોસ્ટ નથી કર્યો. હું આજે બહાર જાઉં છું ચેરિટી શોપમાં. ખબર આના પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી કે હું ચેરિટી શોપમાં રજિસ્ટર કરવા જાઉં છું વોલેન્ટિયર વર્ક. તો એ પણ એમાં કંઈ તમને પે ન કરે, એટલે સેવા કરવાની. ટૂંકમાં આમ કાઉન્ટર ઉપર બિલ બનાવવાના ને એવું, જેમ આપણે કેમ મોલમાં જાય શોપિંગ કરી સ્કેન કરવાનું ટીલ ઉપર, એવી રીતે. પણ એમાંય એ લોકો તમારું પ્રોપર ઇન્ટરવ્યૂ લે, ડોક્યુમેન્ટ્સ કરે, DBS કરે, રેફરન્સીસ જોઈએ. એ બધી પ્રોસેસ થઈ ગઈ. એટલે હવે હું આ 3જી વીક જાઉં, 3rd વીક છે જાઉં છે ને. સોરી, મારે જોવું પડ્યું કે ગાડી કે નથી રોડ ક્રોસ કરવો હતો. હા, તો એવી રીતે કામ કરવાનું ને એમાં જે પછી પૈસા ને જે સેલ ને થાય ને, એ લોકો જે છોકરા હોય ને એ લોકો આપે, હેલ્પ કરે. આમાં જે અર્ન કરે ને શોપમાં, એ 1 મહિનાથી કંઈ નહોતો વિડીયો બનાવવાનો, આ જાતી હતી. હવે અહીંયા સમર ચાલુ થયો ને, એટલે જો કેટલો મસ્ત તડકો છે. હવે પહેલાં હમણાં અત્યારે એવું હતું કે બપોરે 3 વાગે અંધારો થઈ જતું હતું, અને હવે થાય છે સાંજે 7 વાગ્યા સુધી આવું અંજવાળું રહે. બ્રાઇટ ડેઝ. ટોપી નથી પહેરવી પડી, કેટલો મસ્ત છે, જરાય ઠંડી નથી. ટ્રાફિક છે, જો બતાવો બાજુ ટર્ન કરીને. લોકો બહાર નીકળે, તડકો હોય ને એટલે હાલીને જવાળે મળશે. આજે કેટલો શાંતિ છે, પીસફુલ. આ હું સેવાની વાત કરું જ ને, તો હું વાત કરું ખાલી કાઇન્ડનેસ. આપણે કહે ને કાઇન્ડનેસ એટલે દયા. મારું પર્સનલ એવું માનવું છે કે દયા એટલે એવું નહીં કે આપણે કોઈને તકલીફમાં જોઈએ ને આપણે કહીએ કે અરે બિચારું એમ, તો આપણે એમ ન કહીએ કે આપણે દયાળુ છે, આપણામાં કાઇન્ડનેસ છે. હા છે, પણ મને લાગે કે કાઇન્ડનેસ વધારે છે ને એક ધારે હોય કે તમે કોઈને જોવો પછી તમને ખબર પડે કે એ માણસ કે પ્રોબ્લેમમાં છે. અરે બિચારું કહીને નીકળી જાવ, એ કે દયા છે. તમે એ જુઓ કે તમારાથી એના માટે શું થાય એમ છે. હેલો. જય બે કેવા મસ્ત જાય છે, કેટલા સ્માઇલ કરતો તો દૂરથી મારી સામે, એટલે પછી મેં હેલો કહ્યું. હા, તો હું વાત એ કરતી હતી કે આપણે આપણા માટે જો નાનું એવું એક એક્ઝામ્પલ કે આપણા માટે આપણે 5,000ની કે 2,000ની કે વસ્તુ લઈ શકતા હોય, તો આપણે કોઈને હું 500 રૂપિયાની મદદ ન કરી શકીએ. આપણે હંમેશા વેઇટ કરીએ કે લાખો રૂપિયા થાય ત્યારે આપણે દાન ધર્મ કરીએ. એ જ દાન ધર્મ એવું નહીં. અને આ કેટલા બધા ચોચલાવાળા લોકો કે અરે પૈસા ન અપાય, ખાંડ લઈ જવાય. હવે એ બિચારા માણસને કે પૈસાને જોડે ને 50 રૂપિયા 100 રૂપિયા કદાચ બધા લોકો ન હોય, 100માંથી 10% લોકો જેવા હોય કે એ પૈસાનો કંઈ દુરુપયોગ કરે. હવે એવું વિચારી અને કોઈ જરૂરિયાત માણસને ખરેખર પૈસાની હોય તો, ખાવાની ન હોય તો 20-25 રૂપિયા આપણને કાંઈ ન લાગે, પણ 20-25 રૂપિયામાં ઘણી વખત લોકોને છે ને એક ટાઈમનું તેલ આવી જતું હોય ઘરમાં, ખબર. તો મારું એવું માનવું છે કે કાઇન્ડનેસ, તમને દયા આવે કોઈ ઉપર, પછી 1 મિનિટ મારે જોવું પડશે બે બાજુ. એટલે હા, તો કાઇન્ડનેસ એટલે કે તમને કોઈને તમે તકલીફમાં જોવો, પછી એ માણસની તકલીફ ઓછી કરવા માટે તમારાથી એના માટે શું કોન્ટ્રીબ્યુટ થાય એમ છે. ઘણી વખત ખાલી વર્ડ્સથી પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. 50-100 રૂપિયા દઈને કોઈ માણસની તકલીફ ઓછી કરી શકીએ. આઈ થિંક એ રિયલ કાઇન્ડનેસ કહેવાય. કાઇન્ડનેસ મને લાગે કે એક ધારે કનેક્ટેડ હોય. તકલીફમાં તો આપણે હજારો લોકોને જોતા હોય હાલતા ચાલતા, અને કહીએ કે અરે બિચારું કહેવાથી શું થઈ જાય. મને થાય કે આપણે માણસ છીએ તો માણસાઈની રીતે
આપણાથી જેટલી પણ જે પણ કોઈની પીડા ઓછી થાય તો આપણો જન્મ બરાબર છે એમ. બાકી તો આપણામાં બીજામાં ફેર હું બહુ એમ. મારા શોપ તો આવી ગઈ, જ્યાં જવાનું છે એટલી દૂર છે નહીં. હું બતાવું તો ક્વાયટ લાગે છે, એટલો બધો માણસ ન દેખાય. મને ખબર નહીં કેમ એવું લાગે કે હું નીકળું તો આખી દુનિયા બહાર નીકળવી જોઈએ. એનીવેઝ, હા, તો તમને જ્યારે તમારી આજુબાજુ કોઈ માણસ એવું દેખાય કે એને તમારાથી જેટલી પણ મદદ થાય એમ હોય એટલી મદદ કરો. એ રિયલ કાઇન્ડનેસ છે. ખાલી બિચારું કરવાથી ને પેટમાં બારવાથી કંઈ દયાળુ નથી બની જતા આપણે. જો હું બતાવું ને પછી હું વિડીયો પૂરો કરું. ચાલો મળશું પાછા વધુ વાત દ્વારા. મારા મગજમાં તો આ સેવાની વાતને રિલેટેડ થઈને આ કાઇન્ડનેસવાળી વાત મારા મગજમાં આવી એટલે મેં કહી રહી. હું જાઉં 4 કલાક સેવા કરી આવું. ઘણી વખત છે ને આપણા રૂટીનમાં આપણને ભલે ફાઇનાન્શિયલી ફાયદો ના થતો હોય, પણ અમુક વસ્તુ એવી એડ કરવાની કે જેનાથી આપણને ઇમોશનલી ફાયદો થાય. એટલે આ મારા રૂટીનમાં એવી એક વસ્તુ છે કે જેનાથી મને ઇમોશનલી મજા આવે છે. મારી વેલ્યુઝ સારી ફીલ થાય મને એમ. ચાલો મળશું પાછા. જય બજરંગબલી. હું પહોંચી ગઈ છું એટલે જય બજરંગબલી.